સેવા પખવાડિયા નિમિત્તે ડભોઈ નગરપાલિકા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમો યોજાયા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો પ્રારંભ 17 સપ્ટેમ્બર 2025 એટલે કે આજરોજ થયો છે, જે મહાત્મા ગાંધીની જયંતિ એટલે કે 2 ઓક્ટોબર સુધી ચાલશે. આ 15 દિવસના ગાળા દરમિયાન સમાજ અને લોકોના કલ્યાણ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલના ભાગરૂપે ડભોઈ નગરપાલિકા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ડભોઈ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોમાં મુખ્યત્વે સ્વચ્છતા હી સેવા અભિયાન અને પીએમ સ્વાનિધિ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા તાલુકા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. વૃક્ષારોપણ એ પ્રકૃતિ અને માનવ વચ્ચેના સંબંધને મજબૂત કરવાની એક ઉત્તમ રીત છે. નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકો અને મહાનુભાવોએ સ્વચ્છતા જાળવવાના શપથ લીધા હતા. સ્વચ્છતા માત્ર સરકારી કાર્યક્રમ નથી, પરંતુ તે દરેક નાગરિકની નૈતિક ફરજ છે. આ કાર્યક્રમમાં પીએમ સ્વાનિધિ યોજનાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે ખાસ કરીને નાના વેપારીઓ અને ફેરિયાઓને આર્થિક સહાય પૂરી પાડીને તેમને આત્મનિર્ભર બનાવવા માટે તૈયાર કરાઈ છે. આ યોજના સમાજના સૌથી નીચલા સ્તરના લોકોને મદદરૂપ થઈને આર્થિક વિકાસને વેગ આપશે. આ કાર્યક્રમોમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, પાલિકા પ્રમુખ બિરેન શાહ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કલ્યાણીબહેન, વન વિભાગના અધિકારી બારોટ સાહેબ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં શાળાની વિદ્યાર્થીનીઓએ સુંદર નૃત્ય પ્રદર્શન કરીને કાર્યક્રમમાં 4 ચાંદ લગાવી દીધા હતા. આ તમામ કાર્યક્રમો વડાપ્રધાનના જન્મદિવસની માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રાખતા તેને સમાજ કલ્યાણ અને સેવા સાથે જોડવાનો ઉદ્દેશ્ય સિદ્ધ કરે છે. 17 સપ્ટેમ્બર આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ. આજે 75 વર્ષ પૂરા કરી 76મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે ડભોઈ નગર, ડભોઈ તાલુકા અને વડોદરા તાલુકાના ડભોઈ વિધાનસભાના તમામ નાગરિકો વતી એમને શુભેચ્છા પાઠવું છું. અને એમના જન્મદિવસથી એટલે કે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી એક પખવાડિયા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અહીંયા વન મહોત્સવનો કાર્યક્રમ વન વિભાગ તરફથી રાખવામાં આવ્યો છે. સાથે જ નગરપાલિકા દ્વારા સેવાઈ સ્વચ્છતા સ્વચ્છોત્સવ એટલે સ્વચ્છતા જે મોદી સાહેબને પણ સ્વચ્છતા પ્રિય અને ગાંધીજીને પણ સ્વચ્છતા પ્રિય હતી, એ બંનેના જન્મદિવસને અનુલક્ષીને 15 દિવસ માટે સ્વચ્છતાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એની સાથે સાથે લોક કલ્યાણ મેળા એટલે કે લારી પથારાવાળાઓને લોન આપવાની, પહેલા તબક્કામાં 10,000 અને 10,000 રેગ્યુલર હપ્તા ભરે તો 20,000 અને 20,000ના રેગ્યુલર હપ્તા ભરે તો 50,000 સુધી વગર જામીને લોન આપવાની એ સરકાર દ્વારા બેંકોને કહેવામાં આવ્યું છે ને એ લોનો આપવામાં આવે છે. એ રીતે ધંધો રોજગાર વધારીને પોતાની આવક સારી કરી શકે એ રીતનો અભિગમ છે. અને આ તમામ કાર્યક્રમોનો આજથી અમલ થયો છે. આજે ઇન્દિરા એકાદશી પણ છે અને આ એકાદશીના દિવસે માતા પિતાનો શ્રાદ્ધ કરવાથી એમની કૃપા પણ મળે છે. સાથે સાથે આજની જે એકાદશી છે એ કરવાથી લક્ષ્મીજીને પણ કૃપા વરસે છે એવું કહેવાય છે. તો આપના મારફત તમામને આજની ઇન્દિરા એકાદશીની પણ શુભેચ્છાઓ પાઠવું છું અને તમામ પર કુબેર દાદાની કૃપા વરસે એવી ભગવાનને પ્રાર્થના પણ કરું છું. આજ રોજ ડભોઈ નગરપાલિકા અને ફોરેસ્ટ વિભાગના સહયોગ ઉપક્રમથી સુખધામ ખાતે અમે વન મહોત્સવ, સ્વચ્છતા હી સેવા તથા GULMના પીએમ સ્વનિધિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી. જેમાં નગરપાલિકા અંતર્ગત આવેલા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં 17 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી જે વિવિધ સ્વચ્છતાના કાર્યક્રમો કરવાના છે તેની ઝાંખી આજે અમે ખુલ્લી મૂકેલ છે. સાથે સાથે પીએમ સ્વનિધિ કે જે શહેરી ફેરિયાઓને
લોનની વ્યવસ્થા કરવામાં આવી છે સરકારશ્રી દ્વારા, અને આ યોજના અંતર્ગત જેનું બીજું ચરણ આજથી શરૂ કરવામાં આવ્યું છે, આ 17 દિવસમાં એના પણ લક્ષ્યાંક મૂકી અને શહેરી યોજના હેઠળ તેઓને આ લોનનો લાભ મળે તેની વ્યવસ્થા કરવામાં આવશે. સ્વચ્છતા એ સર્વની ઇન્ડિવિજ્યુઅલ જવાબદારી પણ બને છે. નગરપાલિકા એ સ્વચ્છતા માટે તત્પર છે, પણ સાથે સાથે અમે શહેરની પબ્લિકને અપીલ કરીએ છીએ કે તે અમારી સાથે જોડાય, આ સ્વચ્છતાના કાર્યક્રમોમાં જોડાય, પોતાના ઘરની આસપાસ સ્વચ્છતા રાખે